ગુડ મોર્નિંગ. જો વર્ગખંડની પ્રારંભિક પ્રવૃત્તિ, એમાં સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે. તમારે તમારા વિશે લખવાનું છે ને, ધોરણ 1 અને 2. તો જો દીકરીઓએ સરસ પ્રયત્ન કર્યો છે. નામ, ભાઈનું નામ, મમ્મીનું નામ, પપ્પાનું નામ, પછી શું ગમે છે, તાલુકો, સ્કૂલ વિશે બધાય સરસ પ્રયત્ન કર્યો છે. બતાવો તો બેટા, બતાવો તો, ઊંચું કરતો. જો આ ધોરણ 1ની દીકરી છે. અરે વાહ, જુઓ, મને એમ લાગતું કે આ પ્રિય વિદ્યાર્થી છે, પણ એના અક્ષરને ન જુઓ, એનું નામ. પછી બતાવો તો, આ એ ધોરણ 1ની દીકરી છે. જુઓ, નજીક લાવ, જો કેટલું સરસ લખાણ કર્યું છે. ચાલો જુઓ, આસ્થાબાઈ લખ્યું છે. બીજાય બતાવો તો, બતાવો બેટા ઊભા થઈને. વેરી ગુડ. જુઓ, આ ધોરણ 2ની દીકરી, બહુ સરસ લખ્યું છે એમ. અને અમે સમયાંતરે અમારા વર્ગનું મૂલ્યાંકન છે એ અમારા આચાર્ય બેન શ્રી હસ્તક કરાવીએ છીએ, અને બેનને દીકરીનું લખાણ ને બધું જ બતાવીએ છીએ. અમારા આચાર્ય બેન શ્રી જે રૂપલબા છે એ સમયાંતરે અમારા ક્લાસની 2 દિવસમાં એકવાર દરેક ક્લાસની મુલાકાત લે છે, અને દરેક દીકરીઓ કઈ રીતે લખે છે, એનું લખાણ કેવું છે, એનું વાંચન કેવું છે, એની ચકાસણી કરતા જ હોય છે. અને બેનનો દરેક ક્લાસમાં એમની સંપૂર્ણ દેખરેખ હોય છે, અને દીકરીઓને પણ ખ્યાલ હોય છે કે કઈ દીકરીમાં કેટલું એનું સારું કાર્ય છે, એનામાં શું કચાશ છે. તો બેનનો પણ ખૂબ ખૂબ આભાર. અને બેનના નેતૃત્વ હેઠળ જ અમારું આ સરસ મજાનું ઇનોવેશન થાય છે. અને એના આધારે અમે જે અમારું HPC કાર્ડ છે એ દીકરીઓ પોતાની જાતે લખે છે. વાલીનો પણ ખૂબ સપોર્ટ છે, અને તમામ દીકરીઓનો જુઓ A ગ્રેડ આવેલો છે. બધી ક્ષમતાઓ સિદ્ધ કરેલી છે, અને જેનામાં કચાશ છે એનું ઉપચારાત્મક અને નિદાન કાર્ય પણ કરવામાં આવે છે.